બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ભોરોલમાં નીચાણવાળા ભાગોમાં પૂરની વિકટ સ્થિતિ, કેટલાય પરિવારો સુરક્ષિત સ્થળે ખસેડાયા। થરાદ તાલુકાના ભોરોલ ગામમાં છેલ્લા 2 દિવસથી વરસેલા ભારે વરસાદને કારણે ગામના નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે। ગામના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોના દૈનિક જીવન ઉપર ગંભીર અસર થઈ છે। ગામના મોટાભાગના ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોના ઘરેણાં, અનાજ, ફર્નિચર જેવી ચીજવસ્તુઓને ભારે નુકસાન થયું છે। કેટલાય પરિવારોને પોતાના ઘર ખાલી કરીને સગાવહાલાના ઘરે કે અન્ય જગ્યાએ આશ્રય લેવા માટે મજબૂર થવું પડ્યું છે। બીજી તરફ અનેક લોકો પોતાના ઘરમાં જ પાણી વચ્ચે જીવતા રહેવા માટે મજબૂર બન્યા છે। ગામની ગલીઓમાં કમર જેટલું પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર પણ સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે। ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને રોજિંદી જરૂરિયાતની ચીજવસ્તુઓ મેળવવા માટે ભારે મુશ્કેલીઓ આવી રહી છે। પાણીમાં ફસાયેલા લોકો માટે સ્વચ્છ પીવાનું પાણી અને ખોરાકની તંગી ઊભી થઈ ગઈ છે। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે તંત્ર તરફથી પૂરતું ધ્યાન અપાતું નથી। પૂર નિયંત્રણ માટે જરૂરી પગલાં અને તાત્કાલિક રાહત વ્યવસ્થાઓનો અભાવ જણાઈ રહ્યો છે। ગ્રામજનો તાત્કાલિક રાહત સામગ્રી, ખોરાક કીટ અને અન્ય આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે સરકારને અપીલ કરી રહ્યા છે। ગામના યુવાનો અને સમાજસેવીઓએ પોતાની રીતે નૌકા અને અન્ય સાધનોની મદદથી લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવાની કામગીરી હાથ ધરી છે। તેમ છતાં પૂરની સ્થિતિને કારણે હાલમાં ગામમાં અશાંતિ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। અહેવાલ વિષ્ણુ ચૌહાણ, ધીમા। શનિવારથી સતત પડી રહેલા વરસાદના લીધે ગુજરાત રાજ્યમાં બધી જ જગ્યાએ વરસાદ હોવાના લીધે આજે હું થરાદ તાલુકાના ભોરોલ ગામે એક પરિવારની મુલાકાતે આવ્યો છું, જેમના ઘરની આંગણાની અંદર તમે જોઈ શકો છો ગુડા સામે પાણી ભરાઈ ગયું છે। જ્યારે એમને બહાર નીકળવું હોય તો આટલે પાણી ભરાયેલું છે। સતત શનિવારથી પડી રહેલા વરસાદને લીધે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। ત્યારે હું દેસાઈ ઠાકરસિંહભાઈને ત્યાં આવ્યો છું, તેમની મુલાકાત કરી તો જાણવા મળ્યું કે આપ જોઈ શકો છો એમના ઘરની અંદર બધી જ જગ્યાએ પાણી ભરાઈ ગયું છે। ઘરની અંદર પાણી ભરાઈ ગયું છે। કોઈ જગ્યાએ ભોજન બનાવી શકે તેવી પણ વ્યવસ્થા નથી। તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી। આપણે મુલાકાત કરીએ તેમની ઠાકરસિંહભાઈથી, તેમજ તેમના માતાજી પણ આપ જોઈ શકો છો પાણીની અંદર ઉંમર લાયક છે, સતત હેરાન થઈ રહ્યા છે। ઠાકરસિંહભાઈ, આ પાણીથી તમને કેટલી તકલીફ છે અત્યારે? આ તકલીફ બહાર નીકળાતું નથી, બરોબર, સામગ્રીની વગેરે તમારે અત્યારે કેટલું નુકસાન છે? તંત્ર દ્વારા તમને બરોબર આપ સાંભળ્યું કે તેમને ભોજનની વ્યવસ્થા પણ થઈ શકે એમ નથી અત્યારે। તંત્ર દ્વારા તમને શું મદદની જરૂર છે અત્યારે? તંત્ર દ્વારા જરૂરી એવી છે પાણીનો નિકાલ કરે। પાણીનો નિકાલ સતત દર વર્ષે આવી પરિસ્થિતિ સર્જાય છે કે અમુક 2015માં 17 કરતા આ સાલ 2025માં વધારે 2015-17માં પૂર આવ્યો છતાં પણ આની વ્યવસ્થા કરવામાં આવી નથી તંત્ર દ્વારા।